બનાસકાંઠાના વિભાજન બાદ થરાદ જિલ્લામાં પ્રથમવાર સભા યોજાઈ। વિધાનસભા અધ્યક્ષ ચૌધરીએ આજે લાખણી ખાતેથી અને થરાદ ખાતે સભાને સંબોધી હતી। શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે આ બનાસકાંઠાનું વિભાજન નથી પરંતુ નવા જિલ્લાનું નિર્માણ છે અને આ નિર્માણમાં વિકાસને વેગ મળશે। શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે ડીસા નજીક દેશનું સૌથી મોટું એરપોર્ટ બનનાર છે, ત્યારે ભારતમાલા થકી વાવ થરાદ રાજ્ય અને દેશના પાટનગરથી પણ જોડાશે। કાંકરેજ અને બનાસકાંઠામાં સમાવવાની માંગણીને લઈને શંકરભાઈ ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે કાંકરેજ અને થરાદના અંતરમાં તફાવત છે, જ્યારે પાલનપુર તેમની વહીવટી પ્રક્રિયા માટે સરળ છે અને ઝડપી પહોંચી શકાય છે, એટલે કે કાંકરેજના લોકોની બનાસકાંઠામાં સમાવવાની માંગણી પણ સરકાર સુધી પહોંચાડી છે। ત્યારે જે પ્રકારે દિયોદર, કાંકરેજ અને ધાનેરામાં છેલ્લા 6 દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેની વચ્ચે શંકરભાઈ ચૌધરીએ આજે થરાદ ખાતે જંગી રેલી અને જંગી સભા યોજી સમર્થન મેળવી છે। અને નવા જિલ્લાના નિર્માણનું કામ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના બનાસકાંઠા જિલ્લાની આ સરહદી વિસ્તારની ધરતી ઉપરનો પ્રેમ, એના કારણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નવા જિલ્લાના નિર્માણ માટેની મંજૂરી આપી છે। આપે કહ્યું કે એનાથી શું ફાયદો થશે, તો 100-150 કિલોમીટરથી પણ વધારે દૂર સુધી જેને જિલ્લા સેન્ટર ઉપર જવું પડતું હતું એ નજીક પડશે। તેના કરતા આ સમગ્ર જૂના બૃહદ બનાસકાંઠા જિલ્લાની અંદર આજે જેટલો સ્ટાફ છે અધિકારીઓને એનાથી ડબલ થશે, એટલે પ્રજાને કામની અંદર પડતી મુશ્કેલી એનો ઉકેલ આવશે, ઘરઆંગણે સુવિધાઓ મળશે। અને બીજું, આ સીમાવર્તી ક્ષેત્ર છે, તે સરહદી વિસ્તાર છે, આ સરહદી જિલ્લો બને છે, તો એના કારણે પણ આ નવું ડેવલપમેન્ટ જે થવાનું છે વધારે થશે, જેથી કરીને જૂનો બનાસકાંઠા જિલ્લો અને નવો વાવ થરાદ જિલ્લો, ધાનેરા, કાંકરેજ અને દિયોદરના આગેવાનોએ પણ વાવ થરાદ જિલ્લા માટે સુર પુરાવે છે અને આ જિલ્લાનું નિર્માણ થવાથી બનાસકાંઠા અને વાવ થરાદ બંનેની વિકાસની નવી વેગ મળશે। નીરજ બોરાણા, ચી એક્સપ્રેસ ન્યૂઝ, બનાસકાંઠા।